જિલ્લાના સાપુતારામાં પ્રવેશતાની સાથે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। ડાંગ જિલ્લાના સાપુતારા નોટિફાઈડ એરિયા ચીફ ઓફિસના ગેટ સામે પણ ભ્રષ્ટાચારનું નજરાણું। સાપુતારામાં પ્રવેશતાની સાથે ટોલ ટેક્સ સાથે એક પોઈન્ટ પર પાર્કિંગના રૂપિયા આપો પછી પ્રવેશ। સાપુતારા ખાતે ગરીબ પરિવારો ટોપલી પકડી ફૂટપાથ પર ધંધો કરતા હોય છતાં ઉઠક બેઠકથી ધંધો કરે છે, જ્યારે બહારની જનતા આલિશાન બંગલામાં સાપુતારાના નામે લાખો કરોડોનો ભ્રષ્ટાચાર છતાં ચીફ ઓફિસર ઊંઘમાં હોય તેમ લાગી રહ્યું છે। જ્યાં જુઓ ત્યાં રૂપિયા ઉઘરાણા કરી રહ્યા છે। આ તો ડાંગ જિલ્લામાં સાપુતારા ખાતે ઉઘાડી લૂંટ ચાલુ છે। સરકારી ગ્રાન્ટ અલગ અને પોઈન્ટ પર ઉપરાણું ચાલુ રહ્યું છે। તો શું સરકારનો વિકાસ કે પ્રજાનો વિકાસ? આવી ડાંગ જિલ્લાની પરિસ્થિતિ હોવા છતાં નેતાઓ ડાંગ જિલ્લાના વિકાસ બતાવી રહ્યા છે। રિપોર્ટર રમેશ મહાલા, પ્રમુખ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ। આજે સાપુતારામાં આવીને જોયું, મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવી હતી, તે પણ ખૂબ ટૂંકા સમયમાં, અને આવીને જ્યારે જોયું તો આજે જોઈને ખબર પડે છે કે સરકારે જ્યારે અઠવાડિયા પહેલાં જાહેરાત કરી ત્યારથી જ અમને ખબર હતી કે અહીં કંઈક ખોટું રંધાઈ રહ્યું છે અને દાળમાં કાળું છે। કારણ કે આજના દિવસે અમે અહીં આવીને જ્યારે જોયું છે, ખુરશીઓ ખાલી દેખાય છે અને જે મુખ્ય અતિથિઓ હતા, જિલ્લા પ્રમુખ ડાંગ જિલ્લાના જે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હોય કે સાંસદ શ્રી ધવલભાઈ હોય કે વિજયભાઈ ધારાસભ્ય, એ ત્રણેયની સૂચક ગેરહાજરીથી આજે જાણી શકાય છે કે એઓને આવા પ્રોગ્રામોમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી। એ લોકોએ ફક્ત અને ફક્ત મત લેવા અને રાજનીતિ કરવા આવવું છે। જ્યારે લોકોની વાત આવે ત્યારે એ લોકોએ આવું નથી। અને બીજી તરફ જ્યારે તંત્ર અને પ્રશાસનની વાત કરવામાં આવે તો આજે અહીંથી દેખાય છે કે જ્યારે ગયા મહિને મોન્સૂન ફેસ્ટિવલ 30 દિવસનો લગભગ કાર્યક્રમ હતો, એમાં 1 કરોડથી વધુ ખર્ચો જ્યારે થઈ રહ્યો હતો, ત્યારે એ જ રીતે એક અઠવાડિયાના આ પ્રોગ્રામમાં 1 કરોડ ને 40 લાખની વાત આવી છે। તો એના પરથી જ આપણે જાણી શકીએ છીએ કે તંત્રને ફક્ત ખાયકી કરવામાં ઇન્ટરેસ્ટ છે। અને મોટામાં મોટો પ્રશ્ન એ છે કે જ્યારે કરોડો રૂપિયા ટોલ ટેક્સના નામે અને એડવેન્ચર એક્ટિવિટીના નામે ઉઘરાવવામાં આવે છે, તો આજે તળાવની શું પરિસ્થિતિ છે? તળાવમાં ગંદકી છે, આજુબાજુ પાર્કિંગમાં જે ઉપયોગ કરવામાં આવે છે તો પાર્કિંગની જગ્યામાંથી પણ એ લોકો ખાયકી જ કરી રહ્યા છે અને એ લોકોની મનમાની મુજબ ગમે ત્યાં સ્ટોલ આપવામાં આવે છે। તો આજે સવાલ તંત્ર પર અને ડાંગના નેતાઓ પર તો ઊભો જ થાય છે કે જ્યારે ભાજપની સરકાર છે અને આ અધિકારીઓ આટલી મોટી કરોડોની ખાયકી કરી રહ્યા છે, તો શું એમાં ધારાસભ્ય કે સાંસદશ્રીનો ભાગ છે કે એ લોકો નથી આવતા કે એ લોકો આ અંગે ચૂપ છે? આજે આ માધ્યમથી એમની પ્રતિક્રિયા લેવા માગું છું અને તમને પણ એક સવાલ આપું છું કે આજે ડાંગમાં આટલા કરોડોનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ત્યારે તંત્ર અને આ ડાંગના નેતાઓ મૌન કેમ છે?